હાલ સાળંગપુરથી એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહ્યા છે। આજે વહેલી સવારે બોચાસણથી સાળંગપુર જતા બીએપીએસના સંતો અને 7 હરિભક્તોની કાર પાણીમાં તણાયાની ઘટના સામે આવી છે। આ દુર્ઘટનામાં એક યુવક અને બાળકનું મોત થયું છે, જ્યારે શાંતચરિત સ્વામીની કોઈ ભાળ મળી નથી। અત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે આ દુર્ઘટનામાં 4 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। આ ઘટના અંગે બીએપીએસના અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું છે કે આ દુર્ઘટનામાં વર્ષોથી બીએપીએસના સંસ્થા સાથે જોડાયેલા એક સિનિયર હરિભક્ત કૃષ્ણકાંત પંડ્યા અને એક 10 વર્ષનું બાળક ધામમાં ગયું છે। આ સિવાય શાંતચરિત સ્વામીને હજુ સુધી કોઈ ભાળ મળી નથી। અમને વહેલી સવારે આ ઘટના અંગે જાણવા મળ્યું છે। અત્યારે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને મળતી માહિતી મુજબ બોટાદ નજીક આજે એક કાર કોઝવે પાર કરતી વખતે પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી અને આ દુર્ઘટનામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના 2 હરિભક્તોના કરુણ અવસાન થયા છે અને જ્યારે એક વ્યક્તિ હજી સુધી લાપતા છે। સદનસીબે કારમાં સવાર અન્ય 4 હરિભક્તોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને આ સંતો બોચાસણથી સાળંગપુર જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી અને ભારે વરસાદના કારણે કોઝવે પર ભારે પાણીનો પ્રવાહ હોવાને કારણે કારનો કાબુ ગુમાવ્યો અને તે પાણીમાં તણાઈ ગઈ હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।